મળતી માહિતી મુજબ અંકલેશ્વરમાં રહેતા અને જીઆઈડીસી સ્થિત રાજેશ ફાર્માસ્યુટિકલ નામના કારખાનામાં સંચાલક વિકાસ બળદેવભાઈ પ્રજાપતિ ગત 2 જુલાઈના રોજ સાંજે રાબેતા મુજબ પોતાની ફેક્ટરી બંધ કરીને ઘરે ગયા હતા. આ દરમિયાન રાત્રિના સમયે અજાણ્યા તસ્કરોએ ફેક્ટરીની દિવાલ કૂદીને અંદર પ્રવેશ્યા હતા. તસ્કરોએ ઇલેક્ટ્રિક રૂમનો દરવાજો ખોલી અંદરથી 5 HP અને 3 HPની 2 ઇલેક્ટ્રિક મોટર તેમજ અંદાજે 20 મીટર જેટલો કિંમતી કોપર વાયર મળીને કુલ 30,000થી વધુનો મુદ્દેમાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બીજા દિવસે એટલે કે 3 જુલાઈની સવારે જ્યારે સંચાલકે ફેક્ટરી ખોલી ત્યારે અંદરનો નજારો જોઈ તેઓ ચોંકી ઉઠ્યા હતા. ઇલેક્ટ્રિક રૂમમાંથી કિંમતી સામાન ગાયબ જણાતા ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. આ અંગે ગઈકાલે ફેક્ટરી સંચાલક દ્વારા અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે સત્તાવાર રીતે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ફરિયાદના આધારે જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ અને બાતમીદારોના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા, જેમાં પોલીસે સચોટ કરી મેળવીને ગુનામાં સંડોવાયેલા 2 આરોપીઓને 5 જુલાઈના રોજ સાંજે 4 વાગ્યે ઝડપી પાડ્યા હતા. જીઆઈડીસી પોલીસે ઔરંગઝેબ મુમતાજ અલી શેખ અને જીતેન્દ્રકુમાર શ્યામદાસ બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને ચોરીનો મુદ્દામાલ રિકવર કરવા માટે રિમાઇન્ડરની તજવીજ શરૂ કરી હતી.